નર્મદાના તિલકવાડામાં તાલુકા પંચાયત પ્રમુખ મમતા તડવીની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ। નર્મદાના તિલકવાડા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મમતા તડવીની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરાયું। કાર્યક્રમનું આયોજન કેવમ શાહ હાઈસ્કૂલના રાધબા હોલમાં કરવામાં આવ્યું, જ્યાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ। કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ ખેડૂતો દ્વારા પોતાની સફળતાની કહાનીઓ રજૂ કરી અને ખેડૂતોને પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ અને રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 23મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં નર્મદા જિલ્લાના કુલ 74,427 ખેડૂતોના ખાતામાં કુલ ₹14.79 કરોડ જમા કરવામાં આવ્યા હતા। તિલકવાડા તાલુકા ખાતે આજે કિસાન સન્માન ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજ્યો। ત્યારે આ તિલકવાડાના મારા તમામ તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ તિલકવાડા તાલુકાના વડીલો અને આજે આ કિસાનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો કિસાન સન્માન નિધિનો આજે 23મા હપ્તાનું જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લોન્ચિંગ કરવામાં આવ્યું છે 23મા હપ્તાનું, તો આજે સમગ્ર આજે દેશમાં આજે આ કાર્યક્રમ યોજાયો, ત્યારે તિલકવાડા તાલુકામાં પણ આ કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા છીએ। ખેડૂતોને ટ્રેક્ટરની સહાય, ટપક પદ્ધતિ સહાય, કાર ફિનિશિંગ સહાય એના તેમજ ખેતી લગતી કીટ વિતરણનો આજે સહાય આપવામાં આવી અને તિલકવાડા તાલુકાના દરેક સમાજના વર્ગના ખેડૂતો આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજે ખેડૂત સન્માન નિધિના જે હપ્તો ડાયરેક્ટ નરેન્દ્ર મોદી સાહેબે વર્ચ્યુઅલ મિટિંગ દ્વારા આપવામાં આવ્યા, એ બદલ અમે તાલુકા પંચાયત વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા।